તે મારું નામ અરવિંદ મૈયાણી છે. હું મારું રહેવાનું વેડ રોડ ઉપર બ્રહ્મલોક રેસિડેન્સીમાં. અને આજથી લગભગ 11 મહિના પહેલાં મારું એક રોડ એક્સિડન્ટમાં માથાનું હેમરેજ થયેલું. એમાંથી હું અહીં કિરણ હોસ્પિટલમાં આવેલો અને અહીંયા સારવાર લીધેલી ભાવનિક ઠાકોરની. તે એને એવું કીધેલું કે લગભગ તમને રિકવરીમાં 25% જેવી આવશે એમ. પછી એક મારા મિત્ર છે રાજુભાઈ કળેથિયા, એ મળ્યા તો એને કીધું કે આમાં અરવિંદભાઈ સારા ફિઝિયોની જરૂર પડશે. તો અમે એને પૂછેલું ભાઈ તમારી નજરમાં કોઈ છે સારા ફિઝિયો? તો એને એક કિરણમાં તે ધવલ કાપડિયા કરીને ડૉક્ટર છે, એનું એને નામ આપેલું. પછી એની ટ્રીટમેન્ટ શરૂ કરી અને એનો આત્મવિશ્વાસ એવો હતો કે મને કે અરવિંદભાઈ તેમની મહેનતથી નહીં થાકતા, ભલે ડૉક્ટરો ના પાડે પણ સારું થાય જ તે, પણ હું મારી મહેનત ચાલુ રાખી અને તમે થાકતા નહીં એટલું તમારે કરવાનું છે. આજ લગભગ 11 મહિના થઈ ગયા. લગભગ મને અત્યારે ઘણું સારું થઈ ગયું છે. 5-10% જેવો પ્રોબ્લેમ છે, એ 5-10% બાકી છે. પણ હવે એવો આત્મવિશ્વાસ છે કે હવે 2-3 મહિનામાં એ પણ રિકવર થઈ જશે. અને કિરણ હોસ્પિટલમાં આવ્યા પછી એવું લાગ્યું, જો કે એ પહેલાં હું કોઈ દી અહીંયા આવેલો જ નહીં, પણ મેનેજમેન્ટ બહુ સરસ છે એટલે અહીંયા આવ્યા પછી એ બધી ખબર પડી. હોસ્પિટલના ફિઝિયોથેરાપીના જે ડૉક્ટરો છે એ બધા, પછી સ્ટાફ છે એ બધા વર્તન બહુ ખૂબ સારું છે અને હું એનો આભારી રહીશ.